આજની આ રેસીપી બનાવવા માટે અડધી વાટકી ચોખા લઈશું. તો ચોખાની જગ્યાએ તમે કણકી પણ લઈ શકો છો. અને જેટલા ચોખા લીધા છે એનાથી ત્રીજા ભાગની આપણે મેથી લઈશું અને એને 2-3 વાર પાણીથી ધોઈ લઈશું. ધોયા પછી આપણે એને 3 થી 4 કલાક માટે પલાળી રાખવાની છે. તો આપણી મેથીને પલાળી 3 થી 4 કલાક થઈ ગયા છે અને તે પલળીને તૈયાર થઈ ગઈ છે. હવે તેનું પાણી નિતારી લઈશું. હવે આપણે 5 લવિંગ લઈશું, 1 મીઠા લીમડાની ડાળી, 4 મરચાં લીલા સમારેલા લીધા છે, 10 થી 12 લસણની કળી લઈશું. હવે આ બધું મિક્સ કરીને વાટી લઈશું. હવે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે, તો આપણે તેને સાઈડ પર કરી લઈશું. હવે ગેસ પર મેં હાંડી મૂકી દીધી છે ગરમ થવા માટે. તો તેમાં 3 ચમચા જેટલું તેલ લઈ લઈશું. એવું નથી કે શાક હાંડીમાં જ બનાવું, તમે તપેલીમાં કે કોઈ પણ વાસણમાં બનાવી શકો છો, પણ માટીના વાસણમાં બહુ મીઠું લાગે છે એટલા માટે. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. 5 ચમચી રાઈ એડ કરીશું, 3 લવિંગના ટુકડા એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, 5 ચમચી જેટલા ધાણા સૂકા, 3 સૂકા મરચાં એડ કરીશું, 1 ડાળી મીઠા લીમડાની પાનના. હવે મેં અહીં આદુના ઝીણા ટુકડા કરીને લીધા છે તે એડ કરીશું. આદુ તમને ખમણીને ભાવે તો ખમણીને પણ નાખવું, પણ અહીં ટુકડાનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં ટુકડા કરેલા છે. હવે તેને બરોબર સાંતળી લઈશું. આદુ થોડું સતરાય એટલે પછી તેમાં મરચાંની ને લસણની જે પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરીશું. હવે 5 ચમચી હિંગ એડ કરીશું. આ બધું થોડી વાર સાંતળવા દઈશું. તો આ બધું સતરાઈ ગયું છે, તો આપણે જે મેથી ચોખા પલાળેલા હતા એ એડ કરી લઈશું. હવે તેને હલાવી 1 થી 2 મિનિટ જેવું સાંતળવાનું છે. હવે તેમાં 1/4 ચમચી હળદર એડ કરીશું. હળદર સહેજ સતરાય એટલે તેમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું. હવે લોટને મેથી ચોખા સાથે બરોબર હલાવીને મિક્સ કરી લઈશું. તો અહીં મિક્સ થઈ ગયો છે. તો હવે 500 થી 600-700 ગ્રામ જેટલી હું છાશ રેડીશ. છાશ તમારી કેટલી ખાટી છે તેના પર ડિપેન્ડ કરે છે. જો વધુ ખાટી હોય તો થોડું પાણી એડ કરી લેવાનું, છાશનું પ્રમાણ ઘટાડી દેવાનું. હવે છાશ નાખ્યા પછી તેને સતત હલાવતા રહેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી તેને કન્ટિન્યુ હલાવતા રહો. હવે તેમાં અડધી ચમચી મીઠું નાખી દઈશું. મારી છાશ થોડી ખાટી છે તો હું એમાં થોડું પાણી એડ કરીશ. મેથી ચોખાના શાકમાં મેથીનું પ્રમાણ વધારવું હોય તો પણ વધારી શકો છો. આ શાક કડવું સહેજ પણ લાગતું નથી. અને છાશમાં મેથી અને ચોખા ચડે છે તો ખાવામાં પણ એકદમ મીઠું લાગે છે. હવે આપણા ચોખા થોડા થોડા ચડવા લાગ્યા છે, તો હજી આપણે તેને ઉકળવા દઈશું. થોડી થોડી વારે હવે હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું.
તો આમાં હવે એક ઉભરો આવી ગયો છે. તો આપણે તેને ચાખી લઈશું. જો બહુ ખાટું હોય તો ટુકડો ગોળનો નાખી શકો છો, પણ આ શાક થોડું ખાટું સારું લાગે છે. ખટાશ ના હોય તો બિલકુલ ગોળ ના નાખો. અહીં અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. હવે આમાં આદુનું પ્રમાણ પણ સારું એવું હોય તો સારું લાગે છે. તો નાનો ટુકડો આપણે આદુનો છીણી લઈશું. આપણે આગળ પણ આદુ નાખ્યું છે ટુકડા કરીને, એટલે અત્યારે હવે થોડુંક જ છીણીશું. હવે તેને બરોબર ઉકળવા દઈશું. હજુ આપણા ચોખા કાચા છે તો તેને બરોબર ઉકળવા દઈશું. અને હજુ શાક પણ પાતળું છે, તે એકદમ ઘટ્ટ થઈ જશે. જેમ જેમ ચોખા ચડશે તેમ તેમ શાક ઘટ્ટ થતું જશે. તો હવે આપણા શાકને 15 મિનિટ જેવું થઈ ગયું છે અને તે ઘટ્ટ પણ થવા લાગ્યું છે. તો આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અને 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું. શેકેલા જીરુંનો પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ અને સ્મેલ બહુ સરસ આવે છે. તો હવે આપણે અહીં મેથી ચોખાનું શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે વારો છે તેના પર ઘીનો વઘાર કરવાનો. તો આપણે હવે આ હાંડીને સાઈડ પર મૂકી દઈશું અને ઘીનો વઘાર તૈયાર કરીશું. તો એ કઢાઈમાં મેં 1 ચમચો ઘી લીધું છે. ઘી ગરમ થઈ ગયું છે અને જીરું પણ એડ કરી લીધું છે 1 ચમચી જેટલું. વઘારમાં જીરું થોડું વધારે જ નાખવાનું. જીરું સાંતળે એટલે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 2 લાલ મરચાં. ઉપરથી ઘીનો વઘાર કરવાથી સ્મેલ તેની સચવાઈ રહે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. જો તમારે ઘીનો વઘાર ના કરવો હોય તો 2 ચમચી ઘી ખાલી ઉપરથી રેડી શકો છો. તો આપણું શાક રેડી છે. હવે એમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી લઈશું અને તેને મિક્સ કરી લઈશું. તો શાક તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે. આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો અને એમનેમ પણ ખાવામાં આ શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.